દેવા માટે કરવી પડે મહેનત. ત્યારે સબરી બે હાથ જોડીને કહ્યું, પ્રભુ બીજી કાંઈ આપની આશા નહીં, પણ કાંઈક આશીર્વાદ આપો નહીં. એ આશીર્વાદ આપે છે સાહેબ. સબરીને નવધા ભક્તિ આપે છે. કેવી નવધા ભક્તિ? ભગાતી સારા સંતન સંજા દુસરી રાતી મામા કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મંત્ર જપ મમ ગદ વિષ પંચમ ભજન સો વેદ પ્રકાશ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સખદમ શીલ વિરતિ બહુ કર્મા નિરંતર સજ્જન ધર્મ. સાધવ સમ મોહિ મમ જગ દેખા મોતે સંત અધિક પરિલેખા. આઠર જથાના ભરે સંતોષા સપને નહીં દે થઈ પરિતો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નવમ સરલ સબ સંથલહીના મમ ભરોસ હિ હર્ષ નદીના. मन मोह एकव जिनके होई नारी पुरुष सराचर कोई. मंगल भावनया मंगलहारी नवोत दशरथ अखिल बिहारी. मंगल भावनया दशरथ अखिल बिहारी. नवोत दशरथ अखिल बिहारी. સબરીના ઘરે રામ પધાર્યા. નવદા ભક્તિ. પ્રથમ ભક્તિ કર્ણ સંતન સંગા. પેલી ભક્તિ સજ્જન માણસ અને સંતનો સંગ કરજો, અને બીજી ભક્તિ મારી કરજો. આવી નવદા ભક્તિ સબરીને આપી. દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગણ કરહિ કપટ તજી ગાન. ત્રીજી ભક્તિ ગુરુના ચરણના પૂરેપૂરા અધિકારી થઈને ગુરુના ચરણના દાસ રહી અને મારું ભજન કરજો. મનની અંદર કપટ, રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, મદ આ બધું છોડી અને કપટ રહિતની ભક્તિ જો કોઈ જીવ જાય કરશે, માટે હે સબરી એને કલી કાલની અંદર કોઈના કોઈ સ્વરૂપે નારાયણનો સાક્ષાત્કાર થાશે અને થાશે સાહેબ. નવદા ભક્તિ રામાયણની અંદરથી આ નવદા ભક્તિના રોજ તમે સાહેબ તમારા ઘરની અંદર આ ચોપાઈના ગાન કરો ને મારા બાપ, તમારા ઘરનું વાતાવરણ હવા મહિનાની અંદર બદલાવી નાખી આ તાકાત રામાયણમાં છે. નવદા ભક્તિ તમારા ચોપાઈના ગાન કરાવજો તમારા સંતાનોને. સબરીને નવદા ભક્તિ દઈને ભગવાન રાઘવ
ધીમે 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 આગળ ચાલે અને આ બાજુ રાવણને થવા લાગ્યા. અને જેવા રાવણને અપશુકનો થાય ને ત્યારે ગોસ્વામી બાબા તુલસીદાસજી મહારાજ અરણ્ય કાંડને વિરામ આપે અને હવે ભગવાન કિષ્કિંધા નગરીની અંદર જવાના છે ને કિષ્કિંધર સુગ્રીવ અને વાલિવ એની સાથે મિલન થાય ઈ પેલા સાહેબ રામ અને હનુમાન